અધિક માસના છેલ્લા દિવસોમાં ભક્તોની ભીડને ધ્યાને રાખી દ્વારકાધીશ જગત મંદિર સમયમાં ફેરફાર કરાયો। આજથી તારીખ 13/6/2025 થી 15/6/2025 સુધી ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ઉત્થાપન દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો। સવારે મંગળા આરતી 5:30 કલાકે, ત્યારબાદ નિયમિત દર્શન બપોરે 1 થી 4 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। આજથી ભક્તો માટે સાંજે ઉત્થાપન દર્શન 4 કલાકે યોજાશે। આજથી ભક્તો માટે સાંજે ઉત્થાપન દર્શન 4 વાગ્યે યોજાશે। અધિક જેઠ માસમાં વધુ ભક્તોને દર્શનનો લાભ મળે તે માટે નિર્ણય મંદિર તંત્ર દ્વારા ભક્તજનોને નવા દર્શન સમયપત્રક મુજબ દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી। રાત્રે 9:30 વાગે મંદિરના દર્શન પૂર્ણ થશે। અધિક જેઠ માસ દરમિયાન ઉત્સવો અંગે અગાઉ જાહેર કરાયેલ કાર્યક્રમ યથાવત રહેશે તેવી મંદિર તંત્રએ સ્પષ્ટતા કરી। તારીખ 13 જૂનથી 15 જૂન સુધી વિશેષ દર્શન વ્યવસ્થા અમલમાં। જય દ્વારકાધીશ। શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી ચાલુમાં છે। તારીખ 13, 14, 15 શનિ રવિના દિવસો છે અને મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે। આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે તારીખ 13, 14 અને 15ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે। તેથી આપ સર્વેને પોતાના શિડ્યુલમાં એ પ્રમાણે ચેન્જ કરવા માટે અને પોતાના વાલા ભગવાન ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે 4 વાગ્યાથી જોડાવા માટે અનુરોધ કરું છું। જય દ્વારકા।